તો હેલો ગાઈસ, તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તમે સીન ગાઈસ જોઈ શકો છો. કેવા સીન છે, વાદળ અંધારેલા છે, બહુ વાદળ અંધારેલા છે ગાઈસ. તો ગાઈસ વાદળ અત્યારમાં તો અંધારેલા છે, તો આપણે શું કરીએ? તો ગાઈસ મેં કીધું આપણે વ્લોગ ઉતારી લઈએ. હું જો ફ્રેશ થઈ ગયો છું. મારા નીચે મારો ઘર છે, ત્યાં જઈએ આપણે. નીચે ઘર આમ કાંક સીન મસ્તીનો છે, વરસાદ આવવા જેવો સીન છે. બાકી બધું સીન મસ્તીના છે. ચાલો આપણે નીચે જઈને મળીએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા નીચે ઘરે. અહીંયા પણ ઝાડવા ઉગાવેલા છે. અહીંયા પણ ઝાડવા ઉગાવેલા છે ગાઈસ. જો પણ ઝાડવા બધા ઉગાવેલા છે. ઝાડવા વેલ છે. પછી આ આપણે ઝાડવું જ છે. આ ઝાડવું જ છે ગાઈસ. આ તો તમને મેન ઝાડવું બતાવતા ભૂલાઈ ગયું. ઝાડવું છે ગાઈસ, ઉપર ઝાડવું છે. સામે પણ ઝાડવું છે ગાઈસ. એક અહીંયા પણ ઝાડવું છે, એક અહીંયા પણ ઝાડવું છે. તો આપણે દુકાનમાં કોલ લગાવી અંદર આવી ગયા છીએ. અમારો ભાઈ મમ્મા જ કે બ્લોગ ઉતારવા, મારે બ્લોગમાં આવું, મારે બ્લોગ ઉતારવો હોય કે આપણા દાદા અત્યારે ઘરમાં આવી ગયા છે. અત્યારે ફિલહાલ દાદા આવી ગયા છે આપણા દાદા ઘરમાં ગાઈસ. તખતો છે ગાઈસ. હેલો ભાઈ. તો ગાઈસ મારા ભાઈ છે મોહમ્મદ ગાઈસ. તો ગાઈસ અત્યારે હું અહીંયા આવી ગયો છું હિંચકા ખાવા ગાઈસ. હું હિંચકા ખાઉં છું. હિંચકા ખાઈને આપણે પેરોટ છે, પેરોટ એટલે પોપટ. આપણા પોપટ કહીએ ને, આપણા પોપટ કહી પીકો મોર ને ગયા. અહીંયા 4 પોપટ છે ફિલહાલ. એક અંદર એક પોપટ અંદર છે. એ એક પોપટ બચ્ચા દે છે. બચ્ચા ઉપર બેઠું છે. એ પોપટ બચ્ચા પણ નહીં, પણ ઈંડા ઉપર બેઠું છે. અમારા ભાઈ છે મોહમ્મદ. સબસ્ક્રાઇબ કરો, લાઈક, ફોરમ, સબસ્ક્રાઇબ.